સો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? આજના સૌને હર 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 મહાદેવ મહાદેવ. અને જો આજે મેં સ્પેશિયલ નવી રેસિપી ટ્રાય કરી છે. આ હાથ જોઈને ખબર પડી જશે અડધું તો. જો એક મિનિટ, શું કહેવાય, આ શાક બનાવ્યું છે હલ્દીનું શાક, લીલી હળદરનું શાક. અને જો મૂછમુંડા અમારા પતિદેવ હમણાં આમ કરતા હતા. મેં કીધું આજના વિડીયોમાં તો આ વસ્તુ હું એડ કરી શકતી. જો મને ન ગમે પણ કોને ખબર કોણ કે છે એને. આજ હા ગાઈસ, પૂરી સેવ કરી નાખી, ચકલો થઈ ગયા છે. અને મને પસંદ નથી. આ ખબર નહીં કોની પસંદ થી બધું પૂરું ક્લીન કરીને આવ્યા છે. ફોડી આવતી હતી, ફોડી કઈ દાદીના લીધે આવે ફોડી. આજે મેં એના માટે હળદરનું શાક બનાવ્યું છે. અને ભાઈ બહુ ટાઈમ લાગ્યો. 2 કલાક પૂરા, સમજી લો 2 કલાક લાગી ગયા મને શાક બનાવવામાં. અને જો શાક કેવું બન્યું એમને અહીંયા જોઈને બોલો. ટેસ્ટી. ઉપર જોઈને બોલો. ટેસ્ટી નહીં, ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ પણ નહીં, કંઈક સારું બોલો. આટલા વર્ષમાં મારા લાઈફમાં પહેલી વાર શાક ખાધું મેં. સારામાં સારું. ભાઈ મેં મારી લાઈફમાં પહેલી વાર શાક બનાવ્યું છે. જો થાળી જોઈને ખબર પડી જાય કે શાક સારું બન્યું હતું. થાળી ચટાક થઈ ગઈ છે. પહેલી વાર શાક બનાવ્યું, એ વાત બી છે. લીલી હળદરનું શાક પહેલી વાર જ મેં બનાવ્યું છે. મેં તો થોડા દિવસ પહેલા એને મને કીધું કે લીલી હળદરનું શાક બનાવો. તો મેં કીધું લીલી હળદરનું શાક મને બી નહોતી ખબર. રાજસ્થાની સ્ટાઇલમાં ઘણા લોકો બનાવે છે અને ગુજરાતીમાં બી ઘણા બનાવતા હશે, પણ મેં પહેલી વાર સાંભળ્યું હતું. એના પછી યુટ્યુબ પર સર્ચ કર્યું કે લીલી હળદરનું શાક કેવી રીતે બનાવાય. પછી બનાવ્યું, પણ બનાવવામાં જોવામાં નહોતું લાગતું એટલું બધું હાર્ડ, પણ બનાવવામાં જે ઘી કેટલું બધું ઘી એમાં લાગે છે ભાઈ. અને બહુ જ ટાઈમ બહુ લાગે છે. હાર્ડ કાંઈ નથી. એકવાર બનાવશો એટલે ઇઝી જ છે, કાંઈ છે નહીં એમાં. પણ ઘી બહુ લાગે ને હળદરને મતલબ શાકને હલાવતું રહેવું પડે છે. ચીપકી જાય છે હળદર, બહુ જ ચીપકાળી દે છે ભાઈ. ઘી બહુ બધું લાગે છે એમાં. તેલમાં નહીં, ઘીમાં જ બનાવવાનું શાક હોય છે. અને મેં બનાવ્યું ઘી, 1/2 કિલો ઘી, 250 ગ્રામ ઘી શાક બનાવવા વાપરી નાખ્યું છે. 250 ગ્રામ હળદરનું, એમાંથી 2-3 મેં પછી લીલી હળદર. અવાજ ધીમો કરો ને, બંધ કરી દો અવાજ. મારો વિડીયો બનાવો ત્યારે જ અવાજ ફાસ્ટ થઈ જાય. હા થઈ ગયું. જો આવા પતિ પરમેશ્વર હોય. ટોકીને સુધારી દીધા છે. એકવાર કહો એટલે માની લો ને મારી વાત. આ જો ભાખરી, પાણી નથી મળતું એને, આખું માટલું ભરેલું પાણીનું છે. હા તો ગાઈસ, આજે મેં શાક બનાવ્યું છે. અને પ્રિયાંશ પણ ખાઈને કહેશે કેવું શાક બનાવ્યું. ચાલ નીકળ. હજી તો બહારથી નમીને આવ્યો, મોઢું નથી સાફ કર્યું અને એને મોબાઈલ જોઈએ છે. જો ભાખરી, ખડપટ્ટી, વાઘરી. જોવો જ. કાલ કોચિંગ જવું છે ને પ્રિયાંશ? બહુ મજા આવે ગાઈસ. કોચિંગ જવું છે ને ખાલી એટલું જ બોલવાનું એટલે પ્રિયાંશ સીધો થઈ જાય. પ્રિયાંશ આજે ખીચડી ખાઈશ ને? કાલ કોચિંગ નથી જવું એમ પીયું ને. એ સીધો રે, મારો મોબાઈલ પડી જશે. હા તો સીધો રે, લખણના ફોટા સીધો રે ને, આમ બધું પડશે. આમ જો કલ્પેશ બેડ તોડી નાખ્યો. આમ જો કાળિયા એ કાળિયા શું તો રહેજે, ઊભો નહીં થતો કાળિયો. હવે ઓસીકો માર્યો એટલે કાલ કોચિંગ નહીં મૂકો એટલે નહીં જ મૂકું, જોજે તું. હા ઓહો હો, તાર ડેડીનું મોઢું જોયું તે? તાર ડેડી કેવા લાગે ઈ તો કે. આમ જો શું છે. ઓ ખાલી શું છે બોલું એટલે બધી સીધા મોઢે વાત કરવા માંડી. ઈજ તો ખામી. હા મારા સોતન આવી ગયા. આ ભાઈની ધર્મપત્ની. એ ભાઈ રાતે બાતે કહાની ભૂલી જવાની કા ધવલભાઈ? તમે કેમ આવી દાઢી? આ ભાઈ કેમ આવી દાઢી કરીને આવ્યા છે? નવું લુક જોઈએ ને આપણે. આ તો કોઈ ખબર નહીં કોઈ. એ ઘણા કીધું દાઢી કાઢવા માટે આપણને, એટલે દાઢી કાઢી દીધી. હા દાઢી કાઢશો એટલે કરજો ઉતરી જશે એમ કીધું. એટલે દાઢી ક્લીન કરીને આવ્યા છે.
એને કીધું તું એક જણાએ, એક જણાએ મને એક કાલે- ભુવાએ કીધું તું. હે? કાલે એક જણાએ મને ફોનમાં કીધું હતું કે એને તમારી દાઢી કાઢી નાખો. સાંભળો સાંભળો, શું કામ એનાથી શું ફાયદો થશે? શેનાથી? દાઢી બીજી ક્લીન શેવ છોકરી કરવા સામે માટે, મળશે. ક્લીન એટલે શેવ આપણે કઈ જવાન ન દેખાય દાઢી કાઢીને ગયા. જવાન નહીં, તમે ક્લીન શેવ શેના માટે કર્યું? છોકરી બીજી મળે દાઢીઓ એટલા માટે. ખંજણ આવતું હતું એટલા માટે. નહીં, મને તમને તો કોઈ નથી કીધું તું? તમે કઈ મળવા ગયા હતા? તારી તમે એટલી તો જ છે. કહેતા દાઢી કેટલી હતી મારે? અરે જાઓ, તમે notice હતી કે નહીં? મને ન ખબર હોય તો તમને ખબર હોય. તો દાઢી તો હતી જ તે ને એની. એવા તો હમણાં વિડીયો બંધ થઈ મારા જશે. દાઢી પર તમે વિડીયો નહીં બનાવતો હવે. આના પર એક વાર દાઢીનો આજના બસ, વિડીયોનો બસ, bye, bye. આજના વિડીયોનો ટોપિક દાઢી જ રહેશે, ક્લીન છે. તો ચલો ગાઈસ, બાય બાય, હર હર મહાદેવ.